હા, નમસ્તે. શરૂ કરીએ. ચાલો, તો આપણે સાક્ષાત્કાર ક્રિયાને થોડું સમજવતા હતા. અને સાક્ષાત્કાર જે વસ્તુનો થાય છે, વસ્તુમાં જે બેઝિક જેને કહેવાય કે રૂપ ગુણ સ્વભાવ ધર્મ, એને થોડું સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા સુધીની વસ્તુમાં જે ડિસ્કશન થયું એમાં કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરીઝ હોય તો કયો, પછી આપણે આગળની ક્રિયાને સમજવાનો ટ્રાય કરીએ. આમાં કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, સાક્ષાત્કારમાં કોઈ પ્રશ્ન હોય તો કયો. સાક્ષાત્કાર તો શું ધ્યાનમાં આવે છે કે જો ન્યાયની દ્રષ્ટિ હશે, હે ને, તો ન્યાયના દ્રષ્ટિકોણથી જ્યારે ચિત્રણ ચેન્જ થશે તો અહીંયા સાક્ષાત્કારની શરૂઆત થશે. કામ કરવાની જગ્યા ક્યાં છે એ આપણે જોઈએ છે, ને. તો કામ કરવાની જગ્યા છે તુલન. તુલન પર કામ કરવાની જરૂર છે, કારણ કે ચિત્રણનો આધાર અત્યારે તુલન છે. એટલે આપણી સ્થિતિ આ છે અત્યારે. માણસની જે સ્થિતિ છે, આમ જુઓ તો સ્થિતિ ક્રિયાના રેફરન્સમાં, તો આ સ્થિતિ છે હિત પ્રિય લાભ, કાં તો પછી જો આગળ હશે તો ન્યાય ધર્મ સત્ય. તો જે સમયે તુલનમાં ન્યાય પ્રધાનતઃ થઈ જશે એ સમયે વાસ્તવિકતાઓ જેવી છે એવી સમજાવવા માંડશે. જેવી વાસ્તવિકતા સમજાશે એ વસ્તુ અહીંયા સ્ટોર થશે, સાક્ષાત્કારમાં જશે, આ એક્ટિવ થશે. એક્ટિવ થશે એટલે શું કરશે? આ ઓળખવાનું શરૂ કરશે. હે, હા, એક ઉદાહરણ આપો. જેમ કે આપણે લીધું હતું પાણી, હે ને, સામાન્ય રીતના જ્યારે ત્યારે વાત કરી હતી. તો અત્યારે પાણીને મેં કઈ દ્રષ્ટિથી જોઉં છું? મારા હિત માટે, મારા લાભ માટે, કાં તો તરસ લાગે છે તો એના માટે. તો અત્યારે દ્રષ્ટિ આ જ છે પાણી સાથે ડીલ કરવાની. એટલે શું થાય કે કેટલું પાણી, કઈ રીતના પાણી, એ વસ્તુ ખબર નથી એટલે એનો દુરુપયોગ થઈ ગયો, હે ને. જેમ કે માન લો કે એક સામાન્ય ઉદાહરણ આપું કે નગરપાલિકામાંથી 1 કલાક માટે ઘરમાં પાણી આવતું હોય, તો એનો એક ફ્લો હોય, નળમાંથી આવતો હોય. હવે આપણને એવું છે કે આ પાણી કાલ નહીં આવે તો મોટર, હે ને, મોટર મૂકીને સ્ટોર કર્યો, અંડરગ્રાઉન્ડે સ્ટોર કર્યું અને ઉપર સ્ટોર કર્યું. હવે એટલું સ્ટોર કર્યું કે આપણે એકચ્યુઅલ નીડ એટલી નથી, પણ ડર છે ને ક્યાંક. ડર ક્યાં છે? કંઈક માની લીધું છે મેં પાણી વિશે. તો અત્યારે શું કર્યું? જેમ કે પાણીના જે રીતના આપણે ઉપયોગ કરવા ગયા એ દરેક ઉપયોગના પરિણામ તમે જોશો ને તો એનો દુરુપયોગ થઈ ગયો. જેમ કે પાણીને આપણે પીવામાં યુઝ કર્યું, પાણીને આપણે ખેતીમાં યુઝ કર્યું, જ્યાં જ્યાં જગ્યાએ પાણીનો યુઝ કર્યો તમે જોશો તો છેલ્લા તો એ પાણીનો વ્યય જ થઈ ગયો, દુરુપયોગ જાણતા જાણતા. એ શું કામ? કારણ કે મારી જે યોજના છે પાણી સાથે જીવવાની એ ક્યાંક અધૂરી છે. એટલે શું થયું? જેટલું મને લાગે છે એટલું મેં વસ્તુને કન્ઝ્યુમ કરતો જ જાઉં. એટલે સામે બેલેન્સ ખોરવાઈ ગયું. બેલેન્સ ખોરવાઈ ગયું એટલે અસંતુલન ઊભું થયું. હવે જ્યારે અત્યારે તો એની હાઈટ પર પહોંચ્યા છે આપણે. એક એક્ઝામ્પલ આપું તમને એટલે વધારે સારી રીતના કરે. અત્યારે પેટ્રોલનો પ્રોબ્લેમ છે, ખનીજનો. એટલે હવે વિચારે છે કે પાણીથી ચાલતી કાર, બાઇક, વોટેવર ટ્રાન્સપોર્ટેશન પાણીથી બનાવીએ. હવે જોજો, સામાન્ય રીતના તમે ઓબ્ઝર્વ કરશો તો આ ધરતીમાં પાણીનો જથ્થો નિશ્ચિત છે. કેટલા ટકા પાણી છે ધરતી પર? 70% ટોટલ પાણી આ ધરતી પર છે. આ જથ્થો વધશે ખરો ક્યારેય? કોઈ સંજોગોમાં જથ્થો વધશે? ક્યારેય નહીં વધે. હા, રૂપ પરિવર્તન થયા કરશે. ખારાનું મીઠું ને મીઠાનું આ ને તે ને બધું થશે, હે ને. હવે આપણે શું કર્યું? પાણીથી ચાલતી કાર એટલે એમાં શું આવે? H2O. તર્ક બુદ્ધિ લગાવી, હે ને. આમાંથી હાઇડ્રોજનને અલગ કરી નાખ્યો. હવે શું થશે? આગળ જતા શું આવશે? માન લો કે આ પરંપરામાં આવી ગયું તો આગળ જતા શું થશે? વોટર ક્રાઇસિસ. હા, 70% જથ્થો ખતમ થશે ને ધીમે 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 ધીમે. હવે નવો તો બનતો નથી તો શું કરશું? તો આ ના સમજીના કારણે કાઢેલા ગમે એટલા સોલ્યુશન આગળ જતા નુકસાન જ આપશે. ગ્લોબલ વોર્મિંગ. હવે કદાચ માન લો પાણીનો
ગટરમાંય તમે નાખશો, ગમે તે કરશો તો નેચરલી પ્રોસેસ છે કે એનું પાછું ફિલ્ટર કરીને સાફ પાછું આપી દે. તો બેલેન્સ, નેચર એને બેલેન્સ કરી લેશે. પણ હવે પાણીને તમે તોડી જ નાખો તો હવે ક્યાં બનાવશું પાણી? હે ને? હવે આપણી કેપેસિટી જ નથી પાણીને બનાવી શકીએ. તો આ સમજણના અભાવના કારણે આપણા સોલ્યુશન પણ કેવા છે? આડાઅવડા અથવા તો એવા કે જેના કારણે નુકસાન જ થશે. તો એનો મતલબ છે કે એકચ્યુઅલ પાણી જે હેતુથી આ ધરતી પર છે, જે પર્પઝ, જે વાસ્તવિકતા, જે હકીકતમાં જે એક્ઝિસ્ટન્સમાં છે, એ વાસ્તવિકતા તો મને સમજમાં ના આવી. તો શું થયું? મારાથી એનો દુરુપયોગ થઈ ગયો. જે સમયે પાણીનું બંધારણ તો એક અલગ પક્ષ છે, બટ એનું અસ્તિત્વમાં હોવાનો પર્પઝ એટલે એનો રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ મારા ધ્યાનમાં આવી જશે, મને સમજાઈ જશે, ભાઈ મારાથી અજાણતા પણ પાણીનો દુરુપયોગ નહીં થાય. ભૂલ થાય જ નહીં ક્યારેય. જો પાણી સમજાઈ જશે ને તો પાણી સાથે ક્યારેય મિસ્ટેક ના થાય. માણસ સમજાઈ જશે ને તો માણસ સાથે ક્યારેય મિસ્ટેક ના. તો જે વસ્તુનો સાક્ષાત્કાર, એ વસ્તુ હંમેશા માટે સ્થિર થઈ ગઈ. એ સ્થિર થઈ એટલે એમાં ક્યારેય ભૂલ નહીં થાય. આ સાક્ષાત્કારનો મહિમા છે. કહેવાનો મતલબ, સાક્ષાત્કાર હશે તો ચેકપોઈન્ટ મેં આપ્યું કે માણસ એ લેવલમાં ક્યારેય ભૂલ નહીં કરે. સ્થિતિ ગમે એટલી વિકટ હોય, ગમે એટલી સારી હોય, સાક્ષાત્કાર સ્થિતિ પરિસ્થિતિથી ચેન્જ નથી થતો. આ રિયાલિટી છે. ઉંમર, ધર્મ, સંપ્રદાય, દેશ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રથી આ વસ્તુ ચેન્જ નહીં થાય. આ તો અસ્તિત્વની વસ્તુ છે ને. પાણી પાણી છે તો દરેક જણ માટે એ જ છે, તો એ ચેન્જ નહીં થાય. બરાબર છે? આ એક એક્ઝામ્પલ થયો કે જે સમયે મને જે વસ્તુનો સાક્ષાત્કાર થઈ જશે, એ સમય પછી એ વસ્તુ ક્યારેય મારા કાર્ય વ્યવહારથી એનો દુરુપયોગ તો નહીં થાય. અત્યારે ઘણા લોકો દુરુપયોગ નથી કરતા, પણ એ કઈ પરંપરાથી નથી કરતા? આસ્થા વિધિથી નથી કરતા. એની પાસે આ નથી. અહીંયા બહુ સ્ટ્રોંગ માન્યતા છે કે આ આટલું જ વપરાય, આ આટલું જ યુઝ થાય. કેમ? કારણ કે એ વસ્તુના એને પરંપરામાંથી મળેલી છે. તો એ શું થશે? એનાથી બેનિફિટ શું થશે? એ વ્યક્તિ દુરુપયોગ નહીં કરે, બટ આગળની જનરેશનમાં એ વસ્તુ કેરી ફોરવર્ડ નહીં થાય, આગળની પરંપરામાં નહીં આવે. માન લો એ વ્યક્તિ તો વ્યય કર્યા વિના આજીવન રહી લીધું, હે ને, એમને બરાબર જીવ્યા, પણ એમની આગળની જનરેશન એને તો એ ગેરંટી ન લઈ શકે કે કરશે કે નહીં કરે, કારણ કે આ પક્ષ નથી ને. જો આ પક્ષ હોય તો એ પરંપરામાં આવી શકે, કારણ કે એને ખબર છે મેં આ શું કામ કરું છું. તો દરેક તર્કના રિયાલિસ્ટિક આન્સર એમની પાસે છે. તો એને અસ્વીકાર કરવાનું એ જનરેશન પાસે કોઈ સ્કોપ જ નથી કે એને અસ્વીકાર કરે. એ નહીં, માણસની એ કેપેસિટી નથી કે વાસ્તવિકતાને નકારી શકે. આ નેચરલ લો છે. તો જો વાસ્તવિકતા જ્યારે કોઈ વ્યક્તિ આગળ આવે તો વાસ્તવિકતા સ્વીકાર કરવો એકમાત્ર એની પાસે ઓપ્શન છે. નકારીને શું કરશે? કદાચ અત્યારે એને પોસ્ટપોન કરશે, બટ એક સમય તો સ્વીકારશે જ. હા, તમે કીધું કે કોઈ વસ્તુનો સાક્ષાત્કાર થયો નથી, આદર્શવાદ સ્વરૂપે અને સૂચના રૂપે મળેલો છે. દાખલા તરીકે નાનું બાળક આપણા ઘરે આવે છે, જી, એને તો સાક્ષાત્કાર કરાવવો પણ અઘરો છે. હા, એને આપણા પાસે તો જો કે આદર્શ રીતે આવી, જી, તો એને સપોઝ એક સાક્ષાત્કાર થઈ જાય તો પણ આપણે એને સૂચના સ્વરૂપે જ કહેવાના છે કે ભાઈ પાણીનો વ્યય નહીં કરવો, ફલાણાનું ખોરાકનો વ્યય નહીં કરવો વધારાનો. આ તો પછી ત્યાં, કારણ કે જે સૂચનાઓ આપવામાં આવે છે એ તો માન્યતા બની જ જતી હોય છે શરૂઆતમાં. બિલકુલ. તો પહેલા એનામાં સાચી માન્યતા જ હશે. અચ્છા, તમે કહો છો પ્રોસેસ એ જ છે. જન્મ લેશે તો એ સદાચાર ક્રિયાથી જ શરૂ કરશે, કોઈ પણ વ્યક્તિ હશે. આ સદાચાર ક્રિયાથી અહીંયા અને એની ઉપર લઈ જવા માટેનું કામ એની આગળની જનરેશન જેને થયેલી છે એ કરશે. તો સૌથી પહેલું સ્ટેપ તો માહિતી જ છે, મિનિમમ જે તમે કહો છો. તો સૌથી પહેલા વ્યક્તિને આપણે વસ્તુ આપશું તો જેને આપણે કહીએ છીએ માહિતી અથવા તો સૂચના, હે ને. આ સૂચના આપશું તો સૂચનામાં શું આપશું? કોઈ વાસ્તવિકતા જ કહીશું, હે ને. જેમ કે માન લો કે આપણે એવું કહીએ છીએ કે પાણીનો બગાડ ન કરવો, કે પાણી આ છે તે છે. તો પાણીની એક સૂચના આપીને આપણે, તો પહેલાં તો પાણી એક શબ્દ છે, હે ને. પછી આપણે એનું અર્થઘટન કર્યું
જે આપણે સૂચનાના મારફતે આપીએ છીએ કે આ છે તે છે લોજિક, આ બધું અહીંયા આવી જશે. જે સમયે એ બાળકને પાણી વસ્તુના રૂપમાં દેખાઈ જશે પછી તમારી સૂચના કામ થઈ ગયું, એટલે પૂરી થઈ ગઈ. વસ્તુ એટલે કે વાસ્તવિકતા. તો શબ્દનો જે પર્પસ છે એ વસ્તુ સુધી પહોંચાડવાનો છે. આદર્શવાદમાં શું થયું, શબ્દ રહ્યા, કદાચ નાના મોટા મિનિંગ પણ રહ્યા, પણ વસ્તુ મિસ થઈ ગઈ એટલે રહસ્યમાં જતું રહ્યું આખું. જ્યારે આપણી પાસે વસ્તુ છે એના આધારે અર્થઘટન છે અને પછી કંઈક બોલીએ છીએ. આજે તો બોલવામાં જે આવે છે એ જ બોલીએ છીએ, હે ને. વસ્તુના રેફરન્સથી ભાષા નથી ને. આજે વર્તમાનની જે ભાષા છે એને તમે માર્મિક રીતના ઓબ્ઝર્વ કરશો. અતિશયોક્તિ ના લગાડતા, આજે પરિવારમાં નહીં કોઈ વ્યક્તિને બોલતા પણ નથી આવડતું. હજી બોલવા શીખવાના પણ અલગ મને લાગે છે વસ્તુ કરવું પડશે, હે ને. કારણ કે બોલવું એ એની ઇમેજિનેશનમાં કોઈ વસ્તુને સ્ટ્રાઇક કરે છે સામેવાળા. હવે એ ઇમેજિનેશનમાં જે સ્ટ્રાઇક કરે છે એ વસ્તુનો સાક્ષાત્કાર આપણને હશે, હે ને. તો એ સાક્ષાત્કારના આધારે વાતચીત છે અને વાતચીતનો પ્રયોગ કોઈ શબ્દના મારફતે કરશો તો ઇલોજિકલ અનનેસેસરી વાતચીત તો એ ખતમ થઈ ગઈ ને. તો એ પહોંચે જ. એટલે પહેલું સ્ટેપ માહિતી જ આપશું. માહિતીના લોજિક આપણે અર્થઘટન એને આપશું. અર્થઘટન આપ્યા પછી અમુક સ્પેસ આપવી પડશે એને ચકાસવા માટે બાળકને. એ ચેક કરે, જેમ આપણે ચકાસ્યું એ રીતના એ પણ ચકાસે. એ ચકાસે અને એને પણ જો એ વસ્તુ દેખાઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. ચકાસે છે એને નથી મળતું તો વાતચીત થશે, સંવાદ થશે. પાછું એમાં આપણે કંઈક કરેક્શન કરશું, આપણા તરફથી હશે, એના તરફથી હશે. એટલે પ્રોસેસ સંવાદની હંમેશા ચાલુ રહેશે અને એક સમયે સંવાદની સાથે એ વસ્તુ સાથે જીવવાનો અભ્યાસ થશે. અભ્યાસ થતાં 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 એક વખતે એને પણ એક સાક્ષાત્કાર થઈ જશે. તો પહેલાં માહિતી આવવી, હે ને. પછી માહિતીનું અર્થઘટન થવું, જેવું છે એવું, હે ને. પોતાની માન્યતા પ્રમાણે અસ્તિત્વમાં જેવું છે એ અર્થઘટનના અનુસાર એ વસ્તુનો સાથે અભ્યાસ અને અભ્યાસ કરતાં કરતાં આપણામાં એ વસ્તુનો સાક્ષાત્કાર. તો આ વસ્તુ સિવાય તો વાતો જ છે. માન લો કે અભ્યાસ નથી તો ગમે એટલા તર્ક આપીએ, ગમે એટલી સારી વસ્તુ કરીએ, એ વાત સુધી જ રહેશે, એનું રિઝલ્ટ તો નહીં આવે. તો અભ્યાસ કઈ કઈ જગ્યા હશે તો જ્યાં જીવતા પરિવારના અમુક અભ્યાસ હશે, સમાજના અમુક અભ્યાસ સાથે, પ્રકૃતિ સાથેના અમુક અભ્યાસ હશે. તો અભ્યાસ પ્રમાણે જે વસ્તુ જેવી છે એની સાથે જીવીને જોશે એટલે એ વસ્તુ એને સાક્ષાત્કારમાં આવશે. તો મિનિમમ તો તમે કહો છો એ પ્રમાણે સંવાદ અને વાતચીત અને માહિતીથી જ શરૂ થશે. કારણ કે માહિતી જ નહીં હોય તો હું ચકાસીશ શું? તો અહીંયા બેનિફિટ એ થઈ ગયો, પહેલાં શું હતું, માહિતી આવી ગઈ, સૂચના આવી ગઈ, બટ વસ્તુ શું છે એટલે એનો અભ્યાસ શું કરવો એ જ નથી ખબર, રહસ્ય. હવે શું થયું, માહિતી પણ છે, વસ્તુ પણ છે અને વસ્તુ સુધી પહોંચવાના અભ્યાસ પણ છે. એટલે ઇઝી થઈ ગયું આમ જુઓ તો કમ્પેરેટિવલી. તો આ રીતના એક પેઢીમાં જો એક સાક્ષાત્કાર થયો હશે અથવા તો આ લેવલ પર ગયા હશે તો એ જનરેશન બીજી જનરેશનને ત્યાં પહોંચાડવા માટે અહીંયા યોજના બનાવશે ને. પરિવારમાં અભ્યાસની યોજના, સમાજમાં અભ્યાસની યોજના, અલગ અલગ લેવલે અભ્યાસની યોજના. કારણ કે એ જવાબદારી તો એની છે જે સમજેલો વ્યક્તિ છે. એ યોજનામાં જ્યારે બાળક અભ્યાસ કરે છે એ અભ્યાસ કરતાં 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 એક સમય એ વસ્તુ એને ઓળખમાં આવી જશે એટલે એનો સાક્ષાત્કાર થઈ ગયો. બરાબર. બીજું કંઈ આમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ? જઈએ આગળ. આ અડધી તુલન, ન્યાય ધર્મ સત્ય હજી બાકી છે ને. ખાલી હિત પ્રિય લાભ જ થાય છે. 6 માંથી 3 જ થાય છે. આ 3, આ 4 આસ્વાદન પૂરું થાય છે અને આ અડધું એટલે 4.5. હજુ ન્યાય ધર્મ સત્ય બાકી. ન્યાયની શરૂઆત થશે એટલે સાક્ષાત્કારની શરૂઆત થશે. આ દ્રષ્ટિ એટલે આપણે મેં કીધું કે કામ કરવાની જગ્યા આ છે.
દ્રષ્ટિ પર, દ્રષ્ટિકોણ. માણસનો દ્રષ્ટિકોણ જેવો પર્સ્પેક્ટિવ ચેન્જ થશે ને, વાસ્તવિકતા એની સામે આ દેખાશે, ઓળખાશે. વાસ્તવિકતા છે જ, દ્રષ્ટિકોણ મિસમેચ થાય છે એટલે વાસ્તવિકતા હોવા છતાંય દેખાતી નથી. હા, પછી સમજી જશે એટલે સ્વીકૃતિમાં આવી જશે. જેમ કે પાણી વર્ષોથી છે જ, બટ પાણીને સમજવાનો દ્રષ્ટિકોણ જ નથી, તો પાણી છે છતાંય સમજાતું નથી. માણસ વર્ષોથી છે જ, માણસ વર્ષોથી પરિવારમાં સાથે રહે જ છે, પણ માણસ પોતાને સમજો જ નહીં એટલે પરસ્પરતામાં જીવવાનું બાકી રહી ગયું. ન્યાય વ્યવસ્થાથી સમજાઈ શકાય હે એને માણસને. હું એક એક્ઝામ્પલ આપું કે હું ગાંધીનગરમાં ઘણી વખત રહું છું, જી તો ત્યારે અમુક લોકો પોતાને સવારે ઉઠવા માટે કરી અને જે તગારું હોય છે હા એની અંદર પાણીનો નળ ચાલુ રાખે છે, કેમ કે અવાજ આવે એટલે ઉઠાય. આવું થાય. હવે એકચ્યુઅલી પાણીનો વેસ્ટ થાય છે. મેં બધા લોકોને આજુબાજુવાળાને કીધું પણ કે અમારા ત્યાં પાણી ફૂલ આવે છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે, હા ત્યાં મીટર લાગે છે, હા એટલે એ એનો એક દંડનો ભાગરૂપે થયા હતા. હવે એ લોકો એનામાં મતલબ ડિસિપ્લિનમાં રહેશે, અત્યાર સુધી નહોતા રહેતા. હા. એટલે એ ડિસિપ્લિન બી ક્યાંક કોઈક જગ્યાએ એને જ્યાં સુધી નિયમ છે, જ્યાં સુધી માણસ સ્વ અનુશાસિત નથી ત્યાં સુધી એની પર શાસન અનિવાર્ય વસ્તુ છે. બાકી વ્યવસ્થા કોલેપ્સ થઈ જશે, કોલેપ્સ થાય. બટ એ ટેમ્પરરી છે એવું સમજીને કરાય. આ પરમેનન્ટ સોલ્યુશન નથી. કાલે બીજો કોઈ જુગાડ શોધી લેશે. જોજો ને તમે, થોડા સમય પછી આવી જશે. કારણ કે જેની હવે આવશ્યકતા ઊભી કરશે ને, થશે ને એને પોતાને, તો માણસ કંઈક ને કંઈક રસ્તો શોધી લે. આજે પણ જેમ કે તમે જુઓ, માણસ મૂળતઃ છે ને ભૂલ કરવા માગતો નથી. આ એની ટેન્ડન્સી નથી, બેઝિક હ્યુમન ટેન્ડન્સી નથી. બટ મજબૂરી કયો, ના સમજી કયો, જે પણ નામ આપો, એના કારણે એ કંઈક ભૂલ કરે છે અજાણતા. હે ને? આજે પણ તમે જુઓ, જેટલી પણ અર્થવ્યવસ્થા અથવા તો આ બ્યુરોક્રેસી અથવા તો આ માન લો કે પોલીસની જે વ્યવસ્થા છે, શું લાગે શહેરમાં અને દેશમાં પોલીસ છે એટલે માણસ નિયંત્રિત છે? શું લાગે? હે? મૂળતઃ માણસ પોતે નિયંત્રિત રહેવા માગે છે એટલે નિયંત્રિત છે. આજે પણ જેને ઝૂમ કરવો છે એને પોલીસ ક્યાં વચ્ચે આવે છે? એ તો એનો રસ્તો કાઢી લેશે. તો ટેમ્પરરી એક ડર, એક પ્રભાવ માટે એ વસ્તુ બરાબર. જેમ કે ડિફેન્સ. તમારી વાત સાચી છે, વચ્ચે હા, કાપી. હા. કે હું પોતે હમણાં સિક્કિમ ફરવા ગયો હતો, હા તો મેં ત્યાં તમે જે ડિસિપ્લિનની વાત કરી નિયંત્રિત, હા. તો એ હકીકત છે કે ત્યાં મેં અડધો કિલોમીટર સુધી ગાડીઓની લાઈન જોઈ, એક પણ માણસ ઓવરટેક કરીને જતો હતો. હા અહીંયા તો એક નાક રાખવા જેટલી જગ્યા મળે તો અહીંયાનો રિક્ષાવાળો અમદાવાદવાળો ઘૂસી જાય છે. એટલે મેં ત્યાંનું ડિસિપ્લિન જોયા પછી મેં પૂછ્યું મને કે અહીંયા બધા કોઈ હોર્ન નથી વગાડતું, લાઈન ટુ લાઈન કોઈ પોલીસ ચાર રસ્તા પર હોતી નથી, તો સેલ્ફ ડિસિપ્લિનથી ત્યાં નિયંત્રિત સિક્કિમમાં થાય છે. મેં મારી જાતે જોયું. એ Exactly. તમે કીધું જે વાતને અનુમોદન મળે છે, વાત સાચી એ જ્યારે એ વસ્તુ ક્લિયર થઈ જાય છે કે આ મારા માટે જ છે, જેમ કે ટ્રાફિક સિગ્નલ આપણા માટે છે ને, આપણી વ્યવસ્થા માટે. જો એ મને ક્લિયર છે તો હું કોઈ પોલીસવાળો હશે કે નહીં હોય ત્યાં ઊભો જ રહીશ ને. પણ જ્યાં સુધી મને કાં તો બે રીતના નિયંત્રિત થાય, કાં તો ભય હશે કાં પ્રલોભન હશે. હવે તમે વેસ્ટર્ન કલ્ચરમાં જશો, માન લો ત્યાં તમને રોડ પર એકદમ ડિસિપ્લિન દેખાશે. હવે ત્યાંના દંડ જ એટલા બધા વધારે છે, હે ને, તો એટલો એનો મોટો ડર છે કે આ એકથી ભૂલથી સિગ્નલ તૂટી ગયું તો આ બહુ મોટો એ થઈ જશે ને. તો એક સમય ડરથી નિયંત્રિત થતો, પછી એની હેબિટમાં આવી ગયો. હેબિટમાં આવી ગયું એટલે હવે શું છે, લાલ લાઈટ જઈને ઊભો રહે છે, ઓટો મોડમાં જતો રહ્યો. એ રીતના તમે જે સિક્કિમ વાળી વસ્તુ કહો છો, એકવાર પરંપરામાં આવી ગયું એટલે હવે એ વસ્તુ હેબિટમાં આવી ગયું. તો હવે ત્યાં કોઈ ઓવરટેક નથી કરતા, કોઈ હોન, તો એના હેબિટમાં જ એ હેબિટ કોઈક નિયંત્રણથી કામ થાય છે. પહેલી વારથી એક નિયંત્રણ આવ્યું હશે, પછી એ નિયંત્રણની પરંપરા બની ગઈ. બટ એ પરંપરા સસ્ટેન થશે એની ગેરંટી નથી. કે આજે સિક્કિમની આ સ્થિતિ છે, કાલે આ જ રહેશે એની ગેરંટી નથી. કારણ કે નવી, માન લો નવી જનરેશન આવશે, હવે એની માટે મે બી એ વસ્તુ ઠીક ન લાગે તો એ તો રૂલ્સ ફોલો નહીં કરે, કહેવાનો મતલબ, તો એ કંઈક બીજું કરશે. તો અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે એ બહુ સારી સંતુલન અને અનુશાસન માટે અત્યારે જે સ્ટ્રક્ચર છે આપણે બનાવ્યું, એ સ્ટ્રક્ચર બેટર છે. કહેવાનો મતલબ એ ઠીક છે. બટ તમારે ધરતીને બચાવવી હોય અને પરિવારને સસ્ટેન કરવા હોય તો આટલા સ્ટ્રક્ચરથી નહીં ચાલે, પછી કંઈક આગળ વિચારવું પડશે. એ મેઇન સંદર્ભ. બાકી અત્યારે જે ડિફેન્સ હોવું જ જોઈએ,
ડિફેન્સ નહીં હોય તો એક પ્રકારનો અત્યારે કારણ કે પરંપરા જ નથી. હવે પરંપરામાં જ માણસો ભ્રમિત છે તો કાલે કોઈ શું કરે શું ખબર, એટલે ડિફેન્સ રાખીએ જ. બટ હવે પરંપરામાં માણસો કોઈનું શોષણ નથી કરતા, યુદ્ધ એવી પરંપરા થઈ ગઈ, પછી એ ટેમ્પરરી નીડની જરૂર નથી. તો જ્યાં સુધી નથી ત્યાં સુધી પેચવર્ક ઇટ્સ ઓકે, લાઈક ચાલે. હવે નાના મોટા નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન આવશે ને એની માટે તો પ્રયત્ન કરીએ. જી હા, એક બે પ્રશ્નો બી છે હા. અને મારો બી એક અનુભવ કહું કે મેઘાલય ગયો તો ત્યારે હા. ઓવરટેક કરવાનું તો ઠીક છે, પણ ત્યાં રસ્તાઓની સુવિધાઓ જે ખરી ને આપણા કરતાં બહુ ઓછી એમ. ત્યાં રસ્તા બી સિંગલ પટ્ટીવાળા, એટલે મોટી ગાડીઓ જ્યારે જાય ને ત્યારે સામેથી બે ક્રોસ કરવી અઘરી પડે. તો એકવાર અમે જે બસમાં હતા ને અને ઢાળ હતો લિટરલી, તો ત્યાં બસ ઊભી રહી કારણ કે સામે એક ગાડી ઊભી હતી. તો હવે ત્રીજો વ્યક્તિ આવીને એ ગાડી તો પાછી કરે છે અને સાથે પેલી બીજી બે ગાડી હતી ને એટલે એને ડાયરેક્શન આપે છે, એ જાય છે ને પછી પોતાની ગાડી લઈને જાય છે. પણ હવે અહીંયા પ્રશ્ન એ છે કે એ સિસ્ટમ બની છે જે હાલ ત્યાં દેખાય છે આપણને, એમાં ક્યાંક સમજનો અભાવ હશે મે બી. કદાચ એ પરંપરાથી આવીને એમના મમ્મી પપ્પા કરતા હતા અને એ લોકોએ કરવાનું શરૂ કર્યું જોઈને. પણ કાલે ઉઠીને કદાચ ક્રાઇસિસ ફીલ થશે તો એ વખતે કદાચ એની સસ્ટેનેબિલિટી ઉપર એક ક્વેશ્ચન છે. એટલે મારું ધ્યાન થોડું એવું પણ ગયું કે જેવી રીતે આદર્શવાદમાં પરિવાર પરંપરા હતી એમ, સપોઝ આપણે 3 પેઢી શું 4 5 પેઢી સુધીથી લોકો રહેતા હતા, પણ એ પરંપરા સસ્ટેન ના થઈ બીકોઝ ઓફ એના અંદર ક્યાંક સમજનો અભાવ હતો. અને મને એવું ધ્યાન જાય છે કે એના અંદર દરેક પરિવારમાં એક મુખી હતો, એમ મતલબ એક વડીલ હતો કે જેના બોલ પડે એટલે બધાને. તો ત્યાં એ ડરવાળો મતલબ એક ડિસિપ્લિન ખરી, પણ એક વડીલનો ડર કે એને આપણે ઓપોઝ ના કરી શકીએ, એમની સામે તર્ક ના કરી શકીએ, માટે પરંપરા ચાલી જે સમય ચાલી ત્યાં સુધીથી. પણ એક સમય આવ્યા પછી એના એ પણ ક્રેશ તો થઈ. તો હવે મારો બીજો પ્રશ્ન એ છે કે જે રીતે આ મેં ફોરેનવાળું જે મોડલ છે એમાં પણ કહ્યું છે કે ત્યાં સામાન્ય ભૂલ કરો ને તો પણ પેનલ્ટી મોટી છે, એટલે લોકો ડિસિપ્લિનમાં રહે છે. પણ કદાચ આ જ મોડલ છે ને આમ જોવા જઈએ તો જે આદર્શવાદ વાળું છે કે એ કોઈને ગમતું નથી એ પેનલ્ટી, પણ પછી એક સમયના અંતે કદાચ મે બી એવું થાય કે એના કારણે જ કદાચ એ ક્રેશ થઈ જાય એવી સંભાવના. સસ્ટેનેબલ નથી, મતલબ સસ્ટેનેબલ નથી. તો એ રસ્તો યોગ્ય છે કે ડરથી અનુશાસન લાવવું? એ બિલકુલ, એટલે જ કહું એ વસ્તુ યોગ્ય છે જ નહીં, એનાથી આવે નહીં. બટ અત્યારે ચલાવવું છે તો ટેમ્પરરી જુગાડ છે એક, હે ને. આગળ જતાં એ વસ્તુ કોલેપ્સ થવાની. જો મારા માઇન્ડમાં એ હોય તો હું સસ્ટેનેબિલિટી તરફ એફર્ટ કરીશ ને. તો જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી મેં મૂકી રાખ્યું છે કે અત્યારે ભાઈ કોલેપ્સ ન થાય, સિસ્ટમ બનેલી રહે. જે સમયે મારી પાસે એનો ઓપ્શન મળી ગયો, વિકલ્પ, તો હવે એ રિપ્લેસ થઈ જશે સાવ ટોટલી. બટ જ્યાં સુધી નથી ત્યાં સુધી, એટલે તમે જુઓ, માન લો કે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે અત્યારે ઘણા બધા કન્ટ્રી પાસે ન્યુક્લિયર અથવા તો એટમ બોમ્બ છે. હવે માન લો કે એવા નિયમ ના હોય કે જ્યારે પણ કોઈએ એટમિક હુમલો કરવો હોય તો અમુક રૂલ્સ છે, તમામ મનમાં આવે ને તમે ફોડ દો એવું ના હોય, એનું એક નેશન છે. તો હવે માન લો કે એ રૂલ્સ રેગ્યુલેશન ન હોય તો કોઈ પાગલ વ્યક્તિ હોય જે સત્તામાં આવી ગયું માન લો, તો એને બ્લાસ્ટ કરી નાખ્યું, તો એના કારણે તો આખા પૃથ્વીને નુકસાન છે. એકચ્યુઅલી હવે એમ જુઓ તો એ વસ્તુ જ યોગ્ય નથી મૂળમાં, એટમ બોમ્બ. બટ હવે અત્યારે વસ્તુ ઉપલબ્ધ થઈ ગઈ ભ્રમિત સ્થિતિના કારણે, અથવા તો એને નિયંત્રણમાં રાખવા કોઈક રૂલ્સ રેગ્યુલેશન બને. જે સમયે આપણી પાસે એનો વિકલ્પ ઉપલબ્ધ થઈ જશે પછી એ બધી જ વસ્તુ ડિસામ થઈ જશે. કહેવાનો મતલબ આપણે એ નિયંત્રણ રાખવાની જો, એટલે નિયમ છે. જે વ્યક્તિ સ્વનિયંત્રિત છે, જે વ્યક્તિ સમજદાર છે, એના પર કોઈ નિયમ લાગુ પડતા નથી. હા, કોઈ પણ આ અસ્તિત્વના, જેમ કે અમાનવીય નિયમો જ છે ને એમ તો આમ જો. હા, નિયમો લાગુ. હા, એ તો છે જ, હે ને. તો જેમ કે માન લો કે એક એક્ઝામ્પલ લઈએ, કોઈ વ્યક્તિ સમજદાર છે, એને ખબર છે કે ટ્રાફિક સિગ્નલ શું કામ છે, હે ને. હવે ત્યાં કોઈ જોતું હોય ના જોતું હોય, ત્યાં કોઈ હોય ના હોય, એ તો એનું પાલન કરવાનું જ છે ને, કારણ કે ખબર છે ને. તો ત્યાં નિયંત્રણની અથવા તો બીજા રૂલ્સની કે દબાવની કે પ્રભાવની એને જરૂર નથી ને.
હે ને, કારણ કે એને એની સમજણ છે, એ સ્વનિયંત્રિત. તો સ્વનિયંત્રિત વ્યક્તિ પર માનવ જાતિના જે પણ બનાવેલા સોકોલ નિયમ છે, એ સોકોલ નિયમ કામ કરે જ નહીં, કારણ કે એના કરતાં તો વધારે એ જીવે છે, એના કરતાં બહુ સારા નિયમથી તો ઓલરેડી એ જીવે છે, તો એનાથી નીચેના નિયમોમાં તો એ કેમ ફિટ થશે? એટલે સજાગતામાં જીવતો હશે, હા, જાગૃતતામાં જીવતો જાગૃતિ પછી સજગતાની સ્થિતિમાં હોય એ વ્યક્તિ. હા, બરાબર. જી હા. તે તો સ્વચ્છંદતા અથવા તો મનમાનીનો એક પ્રકાર છે, પણ જતા રહે. જી સર, દાખલા તરીકે જીવન વિદ્યા પહેલા ફોર્સફુલી ભરતા હતા, અત્યારે કોઈ જ ફોર્સ નથી. આ વખતે એવું હતું કે જેને આવું હોય આવે તો દેખાય જ છે. હા, સાચી વાત. અમારે આવું હતું ને અમે આયા, અમને ગમે છે, અમે એક્સેપ્ટ કરી છે. બિલકુલ. તો જે ટાઈમ નક્કી કર્યો છે ત્યારે ઉપર પગથિયા ચડી જ જવાના. હા, તો પછી એટલે ટાઈમનો નિયમ forcefully- કામ કરતો નથી, હે ને? બરાબર છે. એ કારણ કે જેને ધરાર લાવવું હોય તો એને આપણે કેવું 2 વાગે એક્ઝેક્ટ અહીંયા આવી જ નીતિ જજો. નિયમ કે મશીન લગાડવાની કોઈ જરૂર જરૂર નથી. જરૂર નથી. સેલ્ફ ડિસિપ્લિન. એટલે અત્યારે ના ના, હમણાં ઘોષણા કરીએ કે જો બધા ટીચરો સાક્ષાત્કારમાં આવે તો નીચે થંબિંગ મશીન નહીં રાખવાનું, માસ્ટર મશીન અમારે તો જરૂર જ નથી સર, કાલથી કાઢી દો. અમારે કોઈ જ જરૂર નથી એ વસ્તુની. આપણે અને બધા એમાંય અમારામાં ભૂલ આવે ને તો તમે બીજા દિવસે કહેજો અમને. ના ના, અમારે બેન છે ને આ વસ્તુ પર ખૂબ મોટી ચર્ચા થઈ હતી કે અત્યારે આપણે એટલા મોટા નાના એટલા ઠીકડા મારીએ છીએ નિયંત્રિત કરવાના, જે અમને પણ નથી ગમતું. અમારે ઘણી ચર્ચા થાય કે કોઈને નિયંત્રિત કરવા નિયમોથી, આપણને કોઈ નિયંત્રિત કરે તો આપણને નથી ગમતું તો નીચે પણ કરીએ શું? એક્ઝેક્ટલી. હા, આનો પર્યાય અત્યારે છે નહીં. સર હું 2 વર્ષ આ સ્કૂલમાં હતી, આ એ વર્ષે ફર્સ્ટમાં હતી, આપની પછી વાત નથી સેકન્ડમાં. કરતા, આપની એક વાત. જ મિનિટ. પછી અમે ભૂલકામાં ગયા ને, ત્યાં અમારે કોઈ રૂલ્સ રેગ્યુલેશન એવું લાગતું જ નથી. અમારી સ્કૂલ છે, અમે ભણાવીએ બિલકુલ. છીએ. હવે તો હા. તો હવે જ્યારે માન લો કે તમારા જેવા બધા જ ટીચર આ સ્કૂલને ઓન કરી લે તો આ નિયમની જરૂર નથી ને. પણ અત્યારે એવું છે કે તમારા જેવા કેટલા, ગણીને માન લો 5. એક વ્યક્તિ પણ જો એને એડોપ્ટ ન કરે તો એક વ્યક્તિ માટે તો નિયંત્રણ હશે જ ને. તો એ નિયંત્રણ છે પણ એ તમારા પર લાગુ નહીં પડે ને, કારણ કે તમે તો ઓલરેડી ટાઈમમાં આવો જ છો ને. હોવા છતાંય આપણા પર લાગુ નહીં પડે, કારણ કે આપણે તો બેઝિકલી એ મેન્ટેન કરીએ. તો એ કોના માટે છે? જે અનિયંત્રિત વ્યક્તિ હશે. મેં એમ નથી કહેતો કોઈ હશે, આ ઇન જનરલ વાત કરું કે નિયમનો પર્પસ છે જે અનિયંત્રિત છે એને નિયંત્રણમાં રાખવા. જો ઓલરેડી નિયંત્રિત વ્યક્તિ છે તો નિયમ બાય ડિફોલ્ટ ફોલો કરે, એની માટે તો કાંઈ લાગુ જ નથી પડતું. તો એ જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ કોઈ મોટી સિસ્ટમને ચલાવવા માટે બનેલી સિસ્ટમ, નહીં કે કોઈ 1-2 પર્ટિક્યુલર ગ્રુપ માટે. તમે માની લો કે આપણે આ એ પ્રમાણ જ્યારે મળવા માંડે સ્કૂલમાંથી, હે ને, કે હવે ટીચરોએ આ સ્કૂલને ઓન કરી દીધી, તો સ્કૂલમાં કે કોલેજમાં કોઈ પણ જગ્યાએ તો પછી ટાઈમ બેરિયર હટી જશે ને. જ્યારે આપણે પરિવારને ઓન કરીએ તો પરિવારને ઉપર લાવવા માટે તન મન ધન ને દિવસ રાત ક્યાં જોઈએ છે, હે ને. આ સામાન્ય ઉદાહરણ. એ જ રીતના જ્યારે હું મારી સ્કૂલને ઓન કરું છું તો પછી ટાઈમ બેરિયર ગયું ને તો પછી પંચ મશીન હોય કે ના હોય, લાઈક એવી જ રીતે જે કીધું ને ગાંધીનગરમાં મશીન આયા, તો બધા એવા નહીં હોય જે હા, પાણીનો વ્યય કરતા હશે. એક્ઝેક્ટલી. પણ અમુક ક્યાંક એવા- વ્યય થાય છે, એ વ્યયને નિયંત્રિત કરવા માટે કંઈક સિસ્ટમનો અત્યારે કામ ચલાવ સિસ્ટમનો પર્પઝ આપણે મૂક્યો છે. કહું તમને, હા. હું પોતે LICમાં સર્વિસ કરતો હતો, જી તો અમારે ત્યાં 10:45 જતું રહેવું, હા એટલે રોજ મસ્ટર હું સંભાળતો હતો. તો એ મસ્ટરની અંદર રોજ લાલ લીટી થઈ જ જાય, કારણ કે 10:45 ની જગ્યાએ 10:50 સુધી કોઈ આવે જ નહીં. પછી LIC એક સિસ્ટમ શોધી કાઢી હા કે જે ઇન ટાઈમ આવે એની કેટર વાઇઝ, દાખલા તરીકે પટાવાળાને ₹50 ફૂડ કૂપન આપવા પર ડેના, હા પછી HGA ને ₹150 આપવા. તો એક પણ માણસ કોઈ દિવસ લેટ થયો નથી. ભયથી ના ચાલ્યું તો પ્રલોભન એમ. પણ એ સિસ્ટમ કામ કરી ગઈ. કામ કરીએ.
તેનું શેરિંગ કરું. અમે અત્યારે 6 મહિના થયા ભૂલકા સ્કૂલ શરૂ કરી, એટલે આના પ્રકાશ ઉપર જ એક ડેવલપ કરવાની અમારી બધાની ઈચ્છા છે. એટલે અત્યારથી મસ્ટર આ તે બધું સાઈડમાં રાખ, ફક્ત સિગ્નેચર કરવા પૂરતું જ રાખ્યું છે. ઘણા બહેનો લેટ પણ આવે છે કોઈ કારણસર, કોઈ પણ એને પૂછવામાં નથી આવતું. એમનું ધ્યાન જશે, કદાચ 1 વર્ષે જશે, 2 વર્ષે જશે, પણ જશે. અને છૂટ્યા પછી, બેલ પડ્યા પછી, બાળકો જતા રહ્યા પછી પણ ટીચરોને એમ કહેવામાં આવે કે આ વૃક્ષો વાવવાના છે, પાણી પાવાનું છે, પથરા વીણવાના. એક ટોલી ભરીને તો ટીચરોએ પથરા વીણ્યા છે. અચ્છા, એટલે એમના માટે તો ખૂબ ખૂબ બિલકુલ કૃતજ્ઞતા છે. ખૂબ સારી વસ્તુ. એટલે એ લોકોમાં અત્યારે થોડો ભાવ આવી રહ્યો છે. સરસ કામ કરે છે. ઓનરશિપ તો આવી ગઈ. હા, ઓનરશિપ ઓનરશિપ આવી ગઈ. બિલકુલ. જેટલી ઓનરશિપ વધશે ને એટલો વિશ્વાસ પરસ્પરતામાં દ્રઢ થશે. વિશ્વાસ, હા, એક્ઝેક્ટલી. સેવાના ભાવ. ક્લિયર? જઈએ આગળ અહીંયાથી. ચાલો, તો આપણે એ વાત કરતા હતા કે સાક્ષાત્કાર કઈ રીતના વસ્તુના રૂપમાં શું છે, અથવા તો બીજી રીતના કહીએ તો ચિત્તનું જે કામ છે એ સાચી વસ્તુને ઓળખવાનું છે. જે સાચી વસ્તુની ઓળખ જે ક્રિયા કરે છે એનું નામ છે સાક્ષાત્કાર. તો ચિત્ત ચોંટતું નથી, આ જે શબ્દ આવે છે હે ને, એ છે કારણ કે ચિત્તનું એ કામ જ નથી. હવે ચિત્તને તમે મૂવીમાં ચોંટાડવાનો ટ્રાય કરો, હે ને, ચિત્તને તમે બીજી કોઈ જગ્યાએ ચોંટાડવાનો ટ્રાય કરો. હવે ચિત્ત એવું કહે છે કે આ નથી મારા કામની વસ્તુ, હે ને, મારે વાસ્તવિકતા ડિમાન્ડ કરે છે. હવે અહીંયા વાસ્તવિકતા કાંઈ જાતી જ નથી, એટલે ચિત્ત ચૂપ થઈને બેઠું છે. એનો કોઈ રોલ નથી જીવનમાં અત્યારે હાલની સ્થિતિમાં, કારણ કે એને જે જોઈએ છે એ વસ્તુ અહીંયાથી આવતી જ નથી. જેને આપણે કહીએ છીએ અહીંયા ટેકનિકલી મધ્યસ્થ ગુણ, સ્વભાવ, ધર્મ અથવા તો વાસ્તવિકતા. એ વાસ્તવિકતા અહીંયા પહોંચતી જ નથી, એટલે આ બેઠું જ વેઇટ કરે છે. જસ્ટ વેઇટ કરે છે. ને બીજું શું કરે છે, અહીંયાથી જે પણ આવે છે એને વેરીફાઈ કરે છે. આ આવશે નહીં આવે, આ આવશે નહીં આવે, એમ ફિલ્ટર કરે છે. જેવી વાસ્તવિકતા અહીંયા સાક્ષાત્કારમાં આવી ગઈ, જે વસ્તુનો સાક્ષાત્કાર થયો એ જ વસ્તુનો જીવનમાં બોધ થશે. બોધ થવું એટલે જે વસ્તુ સાક્ષાત્કારમાં આવી એ વસ્તુ અહીંયા સ્ટોર થઈ જશે. સામાન્ય ભાષામાં કહીએ તો જે એક વસ્તુનો સાક્ષાત્કાર થયો તો અહીંયા એક વસ્તુ બોધમાં આવી જશે. બીજી વસ્તુનો સાક્ષાત્કાર થયો એ બીજી વસ્તુ બોધમાં આવી જશે. ત્રીજી વસ્તુનો સાક્ષાત્કાર થયો, ત્રીજી વસ્તુ બોધમાં. જેટલો સાક્ષાત્કાર થતો જશે એ સાક્ષાત્કારનો બોધ થતો જશે. આ બોધ જે જગ્યા પર થાય એને નામ આપ્યું બુદ્ધિ. તો અત્યારે કે બુદ્ધિ જ નથી, હે ને, તો એકચ્યુઅલમાં બુદ્ધિ નથી, હે ને. બુદ્ધિ નથી ઇન ધ સેન્સ કે બુદ્ધિની એક્ટિવિટી નથી થતી, એ લેવલ સુધીની કોઈ વસ્તુ એને મળતી જ નથી. જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનો જ બોધ કરવા માટે બુદ્ધિ બનેલી છે. બોધ કરવું એટલે એ વસ્તુને વ્યવસ્થાના અર્થમાં જોવી. ફરીથી એકવાર, હે ને. એક સેકન્ડ હા. જયભાઈ, બોધમાં સ્ટોર થાય કે ઓલરેડી બોધની અંદર એક્ઝિસ્ટેન્શિયલ એ સ્ટોરેજ છે જ? સ્પેસ છે. ઓકે, વાસ્તવિકતા માટે સ્ટોર કરવા માટે સ્પેસ બનેલી છે. ઓકે, વસ્તુ એમાં નથી. ખોટું ઇનપુટ નહીં જાય. ખોટું નહીં જાય, એ તો અહીંયાથી જ ફિલ્ટર થઈ જશે. તો સંસ્કાર વાળો પોર્શન ત્યાં છે, સંસ્કાર અહીંયા છે. એ સ્ટોરેજ એ સ્ટોર- સંસ્કાર. સંસ્કાર જે સમજ હશે એ સમજ અહીંયા સ્ટોર થશે. ઓકે, ખોટી તો અહીંયાથી જ નીચે જતી રહે, હે ને. ચિત્રણમાં રહેશે. એને જ કીધું માન્યતાઓ. એ સમજ નથી, એ માન્યતાઓ છે. બ્રહ્મવશ માનેલી. તો બ્રહ્મવશ માનેલી સમજ બધી જ માન્યતાઓ છે, અને માન્યતાઓ માત્ર ચિત્રણ સુધી સીમિત રહેશે. ચિત્રણથી ઉપર એન્ટ્રી જ નથી માન્યતાની. હા, એટલે ચિત્તનો પૂરો ઉપયોગ થયો જ નથી હજી. આમ જુઓ તો એ અડધો પોર્શન ચાલે છે, આ વસ્તુ બાકી છે. અને મેમરી સુધીની વસ્તુ આપણામાં છે. એ મેમરીમાંથી એ વસ્તુના સમજ એ પક્ષ અહીંયા બાકી રહી ગયો. જેમ કે અહીંયા મેમરીમાં વસ્તુ આવી ગઈ, હે ને, પાણી.
મેમરીઝ છે, ચિત્રણ છે. હવે પાણીની સમજ અહીંયા જ હશે, પાણી અહીંયા નહીં જાય. હે ને? આ થઈ ગયા નિષ્કર્ષ અને કીધું કન્ક્લુઝન, જે જ્ઞાનના રૂપમાં છે. તો દરેક પાણીના ડ્રોપ નહીં ચેક થાય ને, પાણીની ઓવરઓલ સમજ છે વસ્તુના રૂપમાં, એ સમજાઈ ગયું પછી એ વસ્તુ એ રીતના ડીલ થશે. જે રીતના વસ્તુનો સાક્ષાત્કાર થયો એ સાક્ષાત્કારના આધારે વ્યવસ્થાના અર્થમાં એ વસ્તુનો પર્પઝ શું છે એ પર્પઝ બોધમાં ક્લિયર થશે. વાત પહોંચે? ફરીથી એકવાર, હે ને? પાણીનો સાક્ષાત્કાર થયો, એટલે પાણીનો રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ અહીંયા ઓળખમાં આવ્યો. હવે પાણીનું અસ્તિત્વમાં શું રોલ છે? આ બોધ છે. એક તો વાસ્તવિકતા સમજાવી, એક સ્ટેપ જેને કીધું આપણે સાક્ષાત્કાર. એ વાસ્તવિકતાનો પર્પઝ સમજાવો વ્યવસ્થાના સંદર્ભમાં, એ થઈ ગયો બીજું સ્ટેપ, બોધ. તો જે વસ્તુ અહીંયા આવશે એ વસ્તુ અહીંયા સ્ટોર થશે. એ સ્ટોર થયેલી વસ્તુનો બર્ડ વ્યૂમાં વ્યવસ્થાના રૂપમાં સમજાશે કે અચ્છા પાણી આ વ્યવસ્થામાં પાર્ટિસિપેટ કરે છે, એટલે ભૂલ નથી થતી. એમ જો તો સાક્ષાત્કાર થાય તો બોધ થાય જ. એવું નહીં થાય કે એક વસ્તુનો સાક્ષાત્કાર થઈ ગયો, બોધમાં કાંઈ ના આવ્યું, એવું ન થાય. આ સાયમલ્ટેનિયસલી છે. જે એક થશે તો એક અહીંયા થશે, બે થશે બીજું અહીંયા થશે, ત્રીજું થશે ત્રીજું અહીંયા. તમે કહ્યું કે ક્રમશઃ થાય, ક્રમશઃ થાય. આજે પાણીનો થયો સપોઝ. હા, એટલે તો એક્ઝામ્પલ છે ને, એક એક્ઝામ્પલ છે. વસ્તુનો બોધ થશે વાસ્તવિકતાનો, એમાં એક્ઝામ્પલ માટે આપણે પાણી લઈએ છીએ, બાકી પદાર્થ અવસ્થા હોલ છે આખી. એટલે હોલ પાદર હા, અવસ્થામાં સાક્ષાત્કાર. એટલે એવું નહીં થાય કે મેં પાણીનો સાક્ષાત્કાર કરવા જઈશ પછી કાલે પછી પાછો પથ્થરનો સાક્ષાત્કાર કરવા, એવું નહીં થાય. વાસ્તવિકતાનો સાક્ષાત્કાર, એમાં પાણી, પથ્થર, માટી, ધાતુ બધું આવી ગયું. આખો ગણ, વાસ્તવિક ગણ. હા, એટલે આખી પદાર્થ અવસ્થા આવી ગઈ. એમ પદાર્થ અવસ્થાના જેટલી વાસ્તવિકતા હશે એનો એક સાથે સાક્ષાત્કાર થશે. બરાબર. કારણ કે એના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ એક જ છે, એ ચેન્જ નહીં થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપો, પથ્થર છે તો પથ્થરનો ધર્મ છે અસ્તિત્વ, તો માટી છે, માટીનો ધર્મ પણ અસ્તિત્વ જ છે. તો એ વસ્તુ એઝ ઇટ ઇઝ આવશે બધા એમ. તો તમારે પાંદડે વનસ્પતિએ સાક્ષાત્કાર કરવાની જરૂર નથી. એ આખી અવસ્થાનો સાક્ષાત્કાર આવે, મૂલ્યનો સાક્ષાત્કાર ઇન્ડિવિજ્યુઅલ થશે. એ જોશું પછી બધાનો થઈ ગયો. હા, એટલે માનવને જ્યારે પોતાનો સાક્ષાત્કાર થઈ જશે એ સમયે 800 કરોડ માનવનો સાક્ષાત્કાર એક સાથે થઈ જાય. એટલે મેં કીધું તું યાદ હોય તો, જે સમયે માણસ પોતાને સમજી લેશે એક ક્ષણે માણસને 800 કરોડ માનવ એક સાથે સમજાઈ જશે. કારણ કે સાક્ષાત્કાર આખા અવસ્થાનો છે. અત્યારે શું થાય છે, હું પોતાને જ નથી સમજી શક્યો, મને પોતાનો જ સાક્ષાત્કાર નથી, એટલે એ અપેક્ષા બીજા ધારી પૂરી કરવાનો ટ્રાય કરું છું, બીજા મને સમજે. આ અપેક્ષા, જેમ કે કોઈ પણ રિલેશન તમે જુઓ, ગેપ ક્યાં હશે? સમજતું નથી વ્યક્તિ. આ સમજતું નથી વસ્તુ ક્યાંથી આવે? કારણ કે હું સમજ્યો છે કે નહીં એનું પ્રમાણ મારે બીજા પાસેથી જોઈએ છે. અલ્ટિમેટલી હું જ નથી સમજ્યો એટલે આ વસ્તુ એક્સપેક્ટેશનમાં જતી રહી બીજા પાસેથી. જેમ કે ફોર એક્ઝામ્પલ વિશ્વાસ છે. વિશ્વાસ વસ્તુના રૂપમાં મને સમજાયો નહીં એટલે મેં આઉટસોર્સ કરી, તો તમે મારા પર વિશ્વાસ મૂકો એમ. જો મને વસ્તુના રૂપમાં વિશ્વાસ સમજાઈ જાય તો પછી ડિપેન્ડન્સી નથી ને. તમે મૂકશો એનાથી મારા વિશ્વાસ વધશે ઘટશે એ ખતમ થઈ ગયું, બન્યો રહેશે. હા, માઇક. આ સેલ્ફ કોન્ફિડન્સની વાતો કરે છે. હા, તો આ જે કલ્પનાશીલતામાં જે તો 4.5 ક્રિયાની જ વાતો છે, તો ભ્રમવશ બધી વાતો થઈ. ભ્રમવશ વાતો હા, 4.5 ક્રિયાની વાત છે.
4.5 ક્યાંમાં, જેમ કે જે મોટિવેશનલ સ્પીકર છે એને પોતાનામાં જ વિશ્વાસ નહીં હોય, તમે જોજો. એને તમે એવું કહો કે અહીંયા તમને ફીસ બીઝ નહીં મળે, તમારે સ્વેચ્છાથી તમારા સેશન લેવાનો હોય, તો નહીં આવે. તો એને ઇન્સિક્યોર, તો મારું પછી ઘર કેમ ચાલે અને મારી પાસે આટલી સ્થિતિ છે ને આ છે, એનો મતલબ એ જ પોતે વિશ્વાસથી ભરેલો નથી, એ સામેવાળાને તો શું વિશ્વાસ આવે? હું હા જી હા તૈયાર. અત્યારે આ જ હાલે છે. એટલે મારા એક મિત્ર છે, મોટિવેશન તમે કીધું સ્પીકર જ છે, અને સારી સારી જગ્યાએ મોટિવેશન આપવા જાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાય છે, બધી જગ્યાએ. અને નામ તો નહીં આપું, મારા અંગત મિત્ર છે, પરંતુ એને ખુદને અંગત જે પ્રોબ્લેમો છે એના, મતલબ સનના છે કે આ છે, એ પોતે સોલ્વ નથી કરી શકતા. એ જ્યારે મારી સાથે ચર્ચા થાય ત્યારે હું એને કહું છું કે ભાઈ તું આટલો મોટિવેશન સ્પીકર છે, તું આખી દુનિયાને સમજણ આવે છે, અહીંયા કેમ પાછો પડે? પણ કે એ આપણે આટલી વાત નથી. એટલે બહુ સરસ કીધું. સમજદારીનું પ્રમાણ પરિવાર છે. પરિવાર પ્રમાણ આપશે પહેલા. આ સમાજમાં તો તમે 2 કલાક 3 કલાક 8 કલાક જાશો, એમાં તો વ્યક્તિ તમને શું, તમે જે બોલશો એનાથી જ તમને ઓળખશે. પરિવારમાં જ્યાં સુધી વ્યક્તિ પ્રમાણિત ના થાય ત્યાં સુધી સમાજમાં કદાચ આખા દેશની જિમ્મેદારી લઈ લે તો પણ એ વસ્તુ એના માટે સેટિસ્ફેક્શન નહીં આપે. બહુ અદ્ભુત વસ્તુ, જેમાં તમે જોશો ને તો લૂપ હોલ્સ જ નથી. હે ને? સમજદાર છે, માન લો, આપણે માન લઈએ, તો પછી જીવવામાં કેમ નથી? તો એવું ક્યારેય બને જ નહીં કે વ્યક્તિ સમજદાર છે અને જીવવામાં આવતું નથી. તો એ એવું બની શકે એ પોતાને સમજદાર માની શકે. હા, વાસ્તવિકતા તો દેખાતી નથી કારણ કે પ્રમાણ નથી ને. તો સમજદારીનું પ્રમાણ જ્યાં જીવશે ત્યાં બધે જ મળશે ને. એનું પરિવારમાં જીવશે, પરિવારમાં મળશે, જોબ કરતો હશે ત્યાં મળશે, બિઝનેસ કરતો ગમે ત્યાં. તો એ કન્ડિશનલ નથી કે આ જગ્યાએ હું સમજદાર છું, આ જગ્યાએ નથી. હે ને? તો એ નથી તો નથી, છે તો છે. તો આપણે એ વાત કરતા હતા, જે વસ્તુનો સાક્ષાત્કાર થાય એ વસ્તુનો વ્યવસ્થાના રેફરન્સમાં બોધ થશે. બોધ થશે એટલે સમજાશે, એક્ઝેક્ટલી વસ્તુ સમજાશે. અહીંયા વસ્તુની ઓળખ થઈ, હે ને? આ બેમાં થોડોક ડિફરન્સ છે, થોડુંક ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે. અહીંયા વસ્તુ જેવી છે એવી દેખાશે, એઝ ઇટ ઇઝ, બટ એ વસ્તુ શું કામ છે એ અહીંયા ક્લિયર થશે. બોધ એટલે એને નામ આપ્યું બોધ થવો. બોધ થવો એટલે સામાન્ય ભાષામાં કહીએ કે એ વસ્તુ વ્યવસ્થાના અર્થમાં હવે સમજાઈ ગઈ. દાખલા તરીકે આપણે વાર્તા હોય, હા 10 કે 15 કે 20 લીટીની હોય, એ બધાનો એક નિષ્કર્ષ નીકળે અને બોધ કહેવાય. એવી રીતે હા, ના એ છે સમરી, જે તમે અહીંયા ક્રક્સના રૂપમાં લો છો, હે ને? કે એને આપણે શું કહીએ કે એનો ભાવાર્થ શું છે, હે ને? એને પણ આપણે નિષ્કર્ષ નહીં કહેતા. નિષ્કર્ષ કહીએ છીએ સામાન્ય ભાષામાં, બટ આ વાસ્તવિકતાના નિષ્કર્ષ છે. અત્યારે જે પેલું છે કાલ્પનિક છે એટલે હા, આ કારણ કે વાસ્તવિકતા. ભ્રમિત છે ને, હા. તો ભ્રમિત નિષ્કર્ષ પણ હોય જ શકે જે અત્યારે છે, હે ને? જેમ કે અત્યારે એક નિષ્કર્ષથી માણસ જીવે, મેં આપણે વાત કરી હતી કે સુવિધા હશે તો સુખી થશું. આ નિષ્કર્ષ ઇન જનરલ નીકળેલો છે માનવ જાતિનો, એના પર જ ચાલે, હે ને? તો આ ભ્રમિત નિષ્કર્ષ છે, જે અહીંયા નહીં જાય એ અહીંયા સુધી જ રહેશે, હે ને? જે વાસ્તવિકતાનો નિષ્કર્ષ હશે ને એ જ અહીંયા જશે, અને નિષ્કર્ષ જ આગળ જતા સંસ્કારના સ્વરૂપમાં કન્વર્ટ થશે, જેને બોધની સ્થિતિ છે. ઘણીવાર એવું કહીએ કે આની તો વૃત્તિ જ નથી, વૃત્તિ સારી નથી. હા એટલે મતલબ કે આ જે એનડીએસ નથી ને પીએચએલમાં છે, હા હવે મારે સતત એનડીએસમાં રહેવું હોય તો એનું આ બાજુ એનું વૃત્તિ છે, તો એમાં વિચાર પક્ષ છે ને એમાં. હા, વિચાર પક્ષ, વૃત્તિ હા. એટલે વિચાર પક્ષ. તો એ વિચાર, તો મારી અંદર જે વિચારો છે એ સતત એવા આવે કે વૃત્તિ એમાં ચેન્જ થાય, વૃત્તિ જૈન થાય. રાઈટ? અથવા વૃત્તિ બની રહે એનડીએસમાં. તો
તો જ સતત મારામાં એનડીએસ વૃત્તિના કારણે જે કંઈ પ્રસ્તાવ આવશે અથવા જે કંઈ પ્રવૃત્તિ થશે હમ. એ પ્રોપર ચિત્ત સુધી અને પહોંચશે. સાક્ષાત્કારથી ઉપર બોધ સુધી પહોંચશે. એવું થયું ને? એટલે એ તમે કહો છો એક એક એ રસ્તો છે, બટ નેચરલી શું થશે કે આ વસ્તુ ફિક્સ થશે પહેલાં તુલન. એટલે હવે મેં નક્કી કર્યું કે મારે સંબંધને પ્રાયોરિટીમાં રાખીને નિર્ણય લેવા છે ફોર એક્ઝામ્પલ, તો આ ફિક્સ થશે ને તો એના આધારે વિચારનું વિશ્લેષણ આવશે. તમે વિચારને એનાલિસિસ કરીને સ્ટેબલ કરવા જશો તો આ તો બહુ મોટો દરિયો છે, આ તો પકડાય જ નહીં. હે ને? હા, એટલે પેલા મોટિવેટરો લગભગ આવું કહેતા કે તમારે પોઝિટિવ વિચારો જ કર્યા પોઝિટિવ વિચાર એટલે તમારે હા, એટલે પણ એ પોઝિટિવ વિચાર એ તો કંઈક અલગ જ કહે છે, હે ને? જેમ કે એ પોઝિટિવ વિચાર હિતપ્રિય લાભના રેફરન્સમાં કહે છે, હે ને? માન લો કોઈ વ્યક્તિને વ્યસન હોય અને વ્યસન મુક્તિવાળો જે મોટિવેશનલ સ્પીકર હશે એ હિત પર ફોકસ કરાવશે, હે ને? હેલ્થ પર કોન્શિયસ કરાવ, તો એની માટે પોઝિટિવ વિચાર હેલ્થ થઈ ગઈ. હવે કોઈ માન લો કે બિઝનેસમેન છે, હે ને, કે જે એનો સેમિનાર કરે છે કેમ પ્રોફિટ ગેઇન થાય, તો એની માટે લાભ પોઝિટિવ વિચાર છે, હે ને? તો અત્યારના પોઝિટિવ વિચાર તો માન્યતાવશ અલગ અલગ માનેલા, જ્યારે રિયાલિટીમાં પોઝિટિવ વિચાર છે ને એ ન્યાયથી તો શરૂ થશે. તો ન્યાય શું છે એટલે પહેલો એફર્ટ ક્યાં જશે, તો પછી આ ન્યાય વસ્તુ શું છે, શરૂઆત ત્યાંથી થશે. તો ન્યાયમાં જેટલી વસ્તુ આવતી હશે એ વસ્તુના પર ઓબ્ઝર્વેશન થશે, એ વસ્તુને સમજશું, એ વસ્તુનો અભ્યાસ કરશું, એ અભ્યાસ કરવાના ક્રમમાં ચિત્રણ મારું ચેન્જ થશે. જે પહેલાં ભ્રમિત ચિત્રણ હતું એ હવે લક્ષ્યના રેફરન્સમાં થઈ જશે. જેવું લક્ષ્યના રેફરન્સમાં ચિત્રણ થશે, આ ચિત્રણની અને આ તુલનના કારણે અહીંયા વાસ્તવિકતાઓ મને દેખાવા મળશે. દેખાવા મળશે ઇન ધ સેન્સ ઓળખાવા મળશે. હા, તો હવે ફોર એક્ઝામ્પલ સતીશભાઈ છે, તો સતીશભાઈ પહેલાં સતીશભાઈ જ હતા, પણ હવે મારી માટે સતીશભાઈ ચેન્જ થઈ ગયા, આના પછી. તો એ શરીર નથી ને, હવે એ રેફરન્સ જ ચેન્જ થઈ ગયો, સ્થિતિ રેફરન્સ થઈ ગઈ. તો હવે હું જજ કોઈના એનાથી નથી કરતો, વાસ્તવિકતાથી જજ કરું. તો વાસ્તવિકતા, માનવમાં વાસ્તવિકતા શું છે? શરીર અને જીવન બેનું સહઅસ્તિત્વ. હવે એમાં પણ નિરંતર વસ્તુ શું છે? જીવન. તો હું શરીરના આધારે કોઈ ડિસિઝન લવ જ નહીં ને, એ પેરામીટર્સ જ ખતમ થઈ ગયા ને. તો હવે મારા જેટલા પણ વ્યવહારના આધાર છે એ ડાયરેક્ટ જીવન થઈ ગયું. હવે મને ખ્યાલ આવી ગયો જીવન સ્વરૂપમાં તો હું એક જ છું, તમે એક જ છો, તો હવે વિરોધનો કોઈ સ્કોપ જ ન રહ્યો. ખાલી એવું બને તમારી સ્થિતિ કદાચ અલગ હોય, મારી સ્થિતિ કદાચ અલગ હોય, એ પોસિબિલિટી છે. સ્થિતિ અલગ અલગ હોઈ શકે, બટ વસ્તુ ચેન્જ થશે એવું નહીં થાય. બરાબર છે? તો જઈએ, હે ને? તો જે વસ્તુનો સાક્ષાત્કાર થશે એ જ વસ્તુનો બોધ થશે વ્યવસ્થાના સંદર્ભમાં. જે વસ્તુનો બોધ થયો એ વસ્તુના બોધ પ્રમાણે એક જીવવાનો સંકલ્પ બનશે. આ બીજી ક્રિયા છે, સંકલ્પ, હે ને? કે આ રીતના જીવી શકાય, આ સંકલ્પમાં બનશે, આ સ્થિર થશે. જેમ કે સામાન્ય ઉદાહરણ લઈએ, હે ને? અગેન સમજવા માટે એ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ. પાણીનો સાક્ષાત્કાર થયો, પાણીનો વ્યવસ્થાના રેફરન્સમાં બોધ થયો કે પાણીનો અસ્તિત્વમાં શું રોલ છે, પર્પસ શું છે, હેતુ શું છે, એ વસ્તુ મને અહીંયા સમજાણી. જે વસ્તુ મને અહીંયા સમજાણી એ વસ્તુ સમજાણી, એના પરથી એ વસ્તુ સાથે જીવવાનો સંકલ્પ બને. આ ગતિ છે. હવે હું સંકલ્પિત થયો કે આ રીતના જીવાય. એ સંકલ્પના આધારે જીવવા માટેની યોજનાઓ ચિત્રણમાં બનશે. પહોંચે જ વાત? ફરીથી એકવાર, હે ને? એક ઘરનું એક્ઝામ્પલ લઈએ, પરિવારનું, હે ને? જેમ કે મને સંબંધનો સાક્ષાત્કાર થયો, એક એક્ઝામ્પલ લઈએ. સંબંધનો સાક્ષાત્કાર થયો મતલબ સંબંધમાં જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા મને બધી ઓળખાઈ ગઈ.
સંબંધ શું છે, સંબંધને લઈને જેટલા પણ પેરામીટર્સ છે બધું જ શું છે, કેટલા છે, કયા કયા છે, એમાં અપેક્ષાઓ શું છે, આ છે બધું, ભાવ કયા કયા છે, બધી જ વસ્તુ, એ વસ્તુને મને સાક્ષાત્કાર થયો. ફોર એક્ઝામ્પલ, હવે એ સંબંધનો વ્યવસ્થાના અર્થમાં શું રોલ છે એ બોધ થશે. જેમ કે માતા પિતા અને સંતાન, આ એક સંબંધ થયો, હે ને? તો માતા પિતા સંતાન સંબંધમાં મૂલ્યોનો મને સાક્ષાત્કાર થયો કે આ સંબંધ છે શું, વસ્તુ શું છે, માતા પિતા એટલે શું, સંતાન એટલે શું, તો એ વાસ્તવિકતાનો મને સાક્ષાત્કાર થયો. જેવી વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થયો એ રીતના પરિવારની વ્યવસ્થામાં માતા પિતા સંતાનનો રોલ શું છે આ બોધમાં આવશે. આ પહોંચે છે વાત? પહેલા ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ સંબંધ સમજાવો, પછી એ વ્યવસ્થા ક્યાં હશે? માતા પિતા અને સંતાન કઈ વ્યવસ્થામાં હશે? પરિવાર. તો પરિવાર વ્યવસ્થામાં માતા પિતા અને સંતાન સંબંધનો હેતુ શું છે, એનું લક્ષ્ય શું છે, એ સમજમાં અને બોધમાં આવશે. એ સમજના આધારે માતા પિતા અને સંતાન સાથે આ રીતના જ જીવાય એ સંકલ્પ દ્રઢ થશે, બનશે. અને એ સંકલ્પના આધારે પરિવારમાં 1 વર્ષના બાળક સાથે કેમ જીવવું, 5 વર્ષના બાળક સાથે કેમ જીવવું, 18 વર્ષના બાળક સાથે કેમ જીવવું, એની યોજનાઓ ચિત્રણમાં બનશે. અને એ યોજના જીવવા માટે એનાલિસિસમાં આવશે. કઈ રીતના એનાલિસિસમાં આવશે? કે હવે 1 વર્ષનું બાળક જીદ કરે છે, માન લો, તો 1 વર્ષના બાળકને જીદને એના ભાવમાં કન્વર્ટ કરવાની અહીંયા એક યોજના છે. એ યોજના માટે અહીંયા ન્યાય સંબંધ છે એટલે ન્યાય દ્રષ્ટિકોણ હશે. ન્યાય દ્રષ્ટિકોણના આધારે વિશ્લેષણ થશે કે નીડ, વ્યવસ્થાના રેફરન્સમાં જરૂરિયાત શું છે. એ વિશ્લેષણના આધારે એની સાથે વ્યવહાર કરવાનું ચયન. તો ચયન કેનું થશે? મૂળતઃ જોશો તો મૂલ્યનું ચયન થશે. કયો ભાવ આપવો? મમતા આપવો, વાત્સલ્ય આપવો, સ્નેહ આપવો, કયો ભાવ આપવો? એ મૂલ્યનું ચયન. એ મૂલ્યના ચયનના આધારે જ્યારે હું વ્યવહાર કરું છું, મારું બાળક અથવા તો આગળની જનરેશન પણ સુખી થાય છે, એના કારણે હું પણ સુખી થાઉં. આ પરમેનન્ટ બનેલું રહેશે સોલ્યુશન, નિરંતર. આ પહોંચે છે વાત? આ સમજે છે? હે ને? એ જ રીતના કોઈ પણ લઈ લો. બીજું એક એક્ઝામ્પલ આપો એટલે થોડું સ્થિર થાય. પતિ પત્ની સંબંધ છે, તો પતિ અને પત્ની ઇન્ડિવિજ્યુઅલ વસ્તુના રૂપમાં સાક્ષાત્કાર થાય. સમજવા માટે એક એક્ઝામ્પલ સમજીએ. હા, માનવના રૂપમાં સાક્ષાત્કાર થઈ ગયો, હે ને? હા, માનવ છે એમાં પતિ છે, તો પતિ પદ છે ને, એ પદમાં કોઈક મૂલ્ય છે, એનો કોઈક પર્પસ છે, તો એ ઓળખાવવું. તો એ વ્યક્તિનો અથવા તો એ પદ જે છે, પતિ પદનો સાક્ષાત્કાર, પત્ની પદનો સાક્ષાત્કાર, એ જે સાક્ષાત્કાર થયો એ સાક્ષાત્કારના આધારે પતિ પત્નીનો પરિવાર વ્યવસ્થામાં શું રોલ છે એનો બોધ, વ્યવસ્થાના આધારે એની સમજ. એ સમજ પૂરી થશે એટલે સમજના આધારે પતિ પત્ની સંકલ્પિત થશે કે આ રીતના જીવાય. આ જીવવાનો સંકલ્પ છે, હે ને? હવે આ રીતના જીવાય સંકલ્પમાં આવી ગયું, પણ એ સંકલ્પને એક્ઝિક્યુટ કરવા માટે યોજના જોશે. યોજના એટલે પ્લાનિંગ. એ યોજના બનાવવાની જે સ્થળી અથવા તો જગ્યા છે ચિત્રણ, એ ચિત્રણમાં યોજના બનશે. એ મેરેજ થશે, મેરેજ પછી આ કરશું, પછી આ કરશું, પછી આ થશે, સ્ટેપ બાય સ્ટેપ. પછી બાળક આવશે તો બાળક સાથે 1 વર્ષમાં આ થશે, 2 વર્ષમાં આ થશે, 3 વર્ષ. તો યોજના જેમ જેમ સમય પ્રમાણે એક્ઝિક્યુટ થશે અને એક્ઝિક્યુટ થઈને જ્યારે વ્યવહારમાં ક્રિયાન્વયન થશે અને વ્યવહારનું જે ફ્રૂટ છે એ નિરંતર સુખના સ્થિતિમાં પરિવર્તિત થશે. હવે કોઈ સંબંધમાં દુઃખી થવાનો સ્કોપ જ ખતમ થઈ ગયો, કારણ કે સંબંધ પણ સમજાયો, સંબંધનો વ્યવસ્થાના અર્થમાં એ વસ્તુ શું છે, એનો પર્પસ શું છે એ પણ ક્લિયર થાય છે. તો અહીંયા એનો અર્થ બોધ થાય, હે ને? મેં લખ્યું હતું અહીંયા 3 વસ્તુ તમને ધ્યાનમાં હોય તો, કે અહીંયા શબ્દ છે, હે ને? શબ્દનો કોઈ અર્થ છે અને અર્થ કોઈ વસ્તુના રેફરન્સમાં છે. તો વસ્તુ છે એટલે એનો અર્થ છે, અને અર્થ છે એટલે એનું શબ્દ અથવા તો ભાષાકરણ છે. જો ભાષા છે અને વસ્તુ સુધી નથી પહોંચતી તો એ ભાષા નથી, એ નોઈસ છે.
તો એ અહીંયા અર્થનો બોધ થાય છે. વસ્તુનો જે અર્થ છે એ અર્થનો અહીંયા મને બોધ થશે. વાસ્તવિકતા મને અહીંયા સમજાઈ જશે. વસ્તુ એનો બોધ થશે. એ બોધના આધારે એ સંકલ્પ બનશે કે આ રીતના જીવવું, જીવવાનો સંકલ્પ બને. એ જીવવાના સંકલ્પને એક્ઝિક્યુટ કરવા માટે સામાન્ય અથવા તો દર્શનની ભાષામાં કહીએ તો પ્રમાણિત કરવા માટે અહીંયા યોજના બનશે. પ્રમાણિત એટલે જેમ કે જીવીને એનું રિઝલ્ટ મેળવવું, એની યોજના બને. એ યોજનાને દ્રષ્ટિના આધારે ન્યાય ધર્મ સત્ય દ્રષ્ટિના આધારે વિશ્લેષણ, વિચાર, અને વિચારના આધારે ચયન, અને ચયનના આધારે વ્યવહાર અને કાર્ય. તો જ્યારે યોજના બનતી હોય ને ત્યારે જ એનું પરિણામ ખબર જ છે કે આમાંથી સુખ આવશે. તો પરિણામની અપેક્ષા ખતમ થઈ ગઈ. અત્યારે શું થાય? યોજના કયા અર્થમાં છે કે થઈ જાયશ સુખી, અને અપેક્ષા છે સુખની. હા હા. તો અત્યારે મોડલ કેવું છે? કરીને સુખી થઈશું. આ મોડલ અહીંયા છે માણસ પહેલા સુખી છે, હવે કરે છે. તો એના પ્રમાણ એનું રિઝલ્ટ ઘણું વધારે આવશે ને. તમે સેટિસ્ફાઈડ છો, હવે તમે જેમાં પણ એફર્ટ આપશો 100% છે ને. આ એ રસ્તો છે. એ વ્યક્તિ સુખી છે, એ સુખને પ્રમાણિત કરવા માટે જીવે છે. આ સંકલ્પ જે જગ્યાએ થાય છે એ જગ્યાનું નામ આપીએ છીએ આપણે ઋતંભરા. સામાન્ય ભાષામાં કહીએ તો સમજણ. ઋતંભરા શબ્દ જે છે એ કદાચ આપણી માટે અનનોન હોઈ શકે. પરંપરાનો શબ્દ છે, બટ અર્થઘટન વાસ્તવિક છે. જ્યારે એને સામાન્ય ભાષામાં કેવું હોય તો એ સમજણ છે. તો બોધ થશે તો શું થશે? સમજણ આવશે. બોધની પહેલા સમજણ નથી, ત્યાં સુધી શું છે? માન્યતા. હવે આઈ હોપ ક્લિયર થતું હશે પિક્ચર, હે ને? તો આ બધી માન્યતા છે અહીંયા, વિધાઉટ એની બોધ 4.5 ક્રિયામાં. એટલે અહીંયા હવે માન્યતાથી આટલું જ થાય, અને સમજણ હશે તો પૂરું થશે. પહોંચે છે વાત? આ સમજાય છે? આમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? જો એકવાર જોઈ લો, હે ને, આપણી માટે મે બી આ પહેલી વાર છે, નવું છે, તો કઈ ડાઉટ હોય તો તમે કહો. ક્લિયર? સમજાય છે? ચાલો આગળ, હે ને. હવે જે વસ્તુનો ક્રમશઃ સાક્ષાત્કાર અને બોધ થાય, આ ક્રમશઃ જેટલી પણ વાસ્તવિકતાઓ છે, એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ 100 વસ્તુ હતી, હે ને, પૂરી. તો 100 વસ્તુનો 1 by 1 by 1 by 1 થઈ ગયો સાક્ષાત્કાર. એ જ 100 વસ્તુનો 1 by 1 મને બોધ થઈ ગયો, એટલે આ પૂરી થઈ ગઈ. જે સમયે વસ્તુનો સાક્ષાત્કાર પૂર્ણ થયો, પૂર્ણ સાક્ષાત્કાર જેને નામ આપ્યું, પૂર્ણ સાક્ષાત્કાર અને પૂર્ણ બોધ થયા પછી અસ્તિત્વ જેવું છે એ અસ્તિત્વનો એઝ ઇટ ઇઝ મને થશે અનુભવ. ફરીથી એકવાર, જેમ કે એક વસ્તુનો સાક્ષાત્કાર થયો, એ વસ્તુનો બોધ થયો, બીજીનો સાક્ષાત, આ સમજવા માટે 1 2 3 એવું છે નહીં, પણ ક્રમશઃ જ. એટલે એક્ઝામ્પલ લઈએ, બીજીનો થયો, ત્રીજીનો. આપણને એવું માની લઈએ કે 100 જ વસ્તુ છે અસ્તિત્વમાં, હે. તો 100 વસ્તુનો સાક્ષાત્કાર જેવો પૂરો થશે, એક ક્ષણે 100 વસ્તુનો બોધ પૂરો થશે, અને એક ક્ષણે અનુભવ થશે. આ અલગ ઘટના છે.
એ અનુભવ જે જગ્યાએ થાય છે એને કીધું આત્મા. તો આત્મામાં અનુભવની ક્રિયા થશે ક્યારે? જ્યારે બધો જ સાક્ષાત્કાર બોધ પૂર્ણ થશે પછી. આ ચાલુ હશે ત્યારે અનુભવની કઈ આવશ્યકતા નથી. તો અનુભવ અલ્ટિમેટ સ્ટેજ છે. અનુભવ થયા પછી કોઈ રહસ્ય નથી. તો અનુભવ કેનો થશે? અસ્તિત્વનો અનુભવ થશે આખા. તો અસ્તિત્વમાં જેટલી પણ વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થઈ ગયો પહેલા, એ સાક્ષાત્કારનો બોધ થઈ ગયો, અને જેવો સાક્ષાત્કાર અને બોધ પૂરો થયો એટલે આત્માની નીડ હવે બની, હવે એ વસ્તુને એક્ઝિસ્ટન્સને જેવું છે એવું અનુભવ કરી લેશે. તો આત્માનું માત્ર કામ છે અસ્તિત્વનો અનુભવ કરો, એના સિવાય એનો કોઈ રોલ જ નથી એની પહેલા. જેમ ચિત્તનું કામ છે વાસ્તવિકતાની ઓળખ કરવી, બુદ્ધિનું કામ છે વાસ્તવિકતાને સમજવી વ્યવસ્થાના અર્થમાં, એ રીતના આત્માનું કામ છે અસ્તિત્વનો અનુભવ કરવો. દરેકના પર્ટિક્યુલર રોલ છે, એ રોલ માટે જે વસ્તુ બની. જેવો અનુભવ થશે એ અનુભવની રોશનીમાં પાછો જીવવા માટેનો સંકલ્પ દ્રઢ થશે. કારણ કે હવે તો બધું જ અસ્તિત્વ આખું જ મારી સામે અનુભૂતિમાં છે. તો જ્યારે અસ્તિત્વ આખું મારા અનુભૂતિમાં છે તો એ અસ્તિત્વના રેફરન્સથી હવે અહીંયા દ્રષ્ટિ કઈ હશે? સત્ય. સત્યમાં મેં લખ્યું હતું, યાદ હોય તો આર્યું જો, અસ્તિત્વ. જેવો અનુભવ થશે એ અનુભવ પ્રમાણે જીવવાનો સંકલ્પ થશે. બેઝમાં જે બોધ છે એ અનુભવ બોધ થશે, વેરીફાઈ થશે કે અસ્તિત્વ જેવું છે એવું જ સમજાનું છે, વસ્તુ એ જ હશે. બટ અગેન હવે ઉપરથી નીચે આવે છે. અત્યાર સુધી શું હતું? નીચેથી ઉપર જતા હતા આપણે, અને નીચેથી ઉપર જઈને આપણે એક સ્થિતિમાં અનુભવ કર્યો. જેવો અનુભવ થઈ ગયો એટલે વાસ્તવિકતાનો પૂર્ણ બોધ પાછો થશે અગેન, કે હા જે વાસ્તવિકતા બોધમાં હતી એ વાસ્તવિકતા અસ્તિત્વમાં આ રીતના છે, વેરીફાઈ. એ બોધના આધારે જીવવાનો સંકલ્પ, એ સંકલ્પને એક્ઝિક્યુટ કરવા માટે હવે અહીંયા સાક્ષાત્કાર નહીં થાય, અહીંયા થશે ચિંતન. સંકલ્પને એક્ઝિક્યુટ કરવા માટેનું ચિંતન. સાક્ષાત્કાર એક જ વાર થાય, વારંવાર વસ્તુ થોડી ઓળખાય. એકવાર ઓળખાઈ ગઈ પછી એ સેટ થઈ ગઈ. હવે એનો જ્યારે જરૂર છે ત્યારે એ વસ્તુનું ચિંતન થશે. આ ચિંતનની પ્રક્રિયા છે. તો વસ્તુ એ જ છે, બટ વસ્તુનું હવે ચિંતન થાય છે. એ ચિંતનના આધારે કઈ રીતના વ્યવસ્થામાં જીવવું એની યોજના ચિત્રણમાં બનશે. આ યોજનાને કઈ રીતના એક્ઝિક્યુટ કરવું એની માટે દ્રષ્ટિ શું હશે? એ દ્રષ્ટિ અહીંયા સ્થિર થશે. તો અનુભવ પછી સત્યની દ્રષ્ટિ, ધર્મ અને ન્યાય એમાં સમાયેલા છે. આ દ્રષ્ટિના આધારે કોઈ વિશ્લેષણ થશે. એ વિશ્લેષણના આધારે હું એવું કરીશ કે અહીંયાથી મને કોઈ આસ્વાદન મળશે. એ આસ્વાદન કયું હશે? લક્ષ્ય અને સમજણનું. અને એ આસ્વાદનનો અનુભવ કરવા માટે હું ચયન કરીશ, અને ચયનના આધારે હું કાર્ય અને વ્યવહાર કરીશ. કાર્યમાં મને સમૃદ્ધિ મળશે અને વ્યવહારમાં મને સુખ મળશે. એનાથી મને અહીંયા પ્રમાણ મળશે. મારામાં જે ભાવ આવશે એ ગતિનો ભાવ છે પ્રમાણિકતા. આ ગતિ આવશે જીવનની. તો અનુભવની ગતિ પ્રમાણિકતાના સ્વરૂપમાં હવે અહીંયા સ્થિર થશે. થેન્ક યુ. ખરેખર અમે આ 10 ક્રિયાઓ માટે મેં 2-3 લગભગ 5-6 યુટ્યુબ જોયા. યોગેશ શાસ્ત્રીજીનો જોયો, સોમભૈયાનો જોયો. હા, પણ આ વિશેષ મજા આવી ગઈ એમ. અચ્છા. થેન્ક યુ. ક્લેરિટી ઘણી બને. નવા માણસો, આ જગદીશભાઈ નવા છે છતાં એમના ધ્યાનમાં જાય. મૂળતઃ મેં ટીચર છું ને એટલે વસ્તુને અલગ અલગ રીતના હેબિટ છે પીરસવાની. ત્યારે એ વ્યક્તિ મૂળતઃ હા બધા આઈઆઈટી અને એન્જિનિયર કોઈ તો જેવી અહીંયા પ્રામાણિકતા મારી ગતિમાં સેટ થઈ, એના એ પ્રામાણિકતા જે જગ્યાએ છે એને નામ આપ્યું પ્રમાણ શક્તિ. પ્રમાણ મળે આપણને, પ્રમાણ જીવવાનું પ્રમાણ અહીંયા મળશે મને.
આ વારંવાર શબ્દ પ્રયોગ કરતા હતા કે જીવે એનું પ્રમાણ, એ પ્રમાણ આ છે. હા, તો હવે આ જે બળ છે અને જે શક્તિ છે અક્ષય, અક્ષય ઇન ધ સેન્સ કે હંમેશા છે જ, એ ઘટે નહીં, ક્ષય નહીં થાય. કારણ કે આખું જીવન અમર છે. અમર જીવનની ક્રિયાઓ પણ અક્ષય છે. હા, કોઈ અહીંયા સુધી પહોંચવા માટે શરીરનો રોલ છે. અહીંયા પહોંચી ગયા હે ને, પછી શરીરનો આની માટે રોલ નથી, પછી પ્રમાણિત કરવા માટેનો રોલ છે. પર્પસ ચેન્જ થઈ ગયો. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે હવે અને 2-3 વસ્તુ અહીંયા કનેક્ટ કરી દો. આ સ્થિતિને જ કીધું મોક્ષની સ્થિતિ, હે ને, જે પરંપરામાં વાત કરી. હવે જે સમયે શરીર, અત્યારે શરીર ચલાવવાનો પર્પસ છે હું સુખી થાઉં. સુખી થાઉં ઇન ધ સેન્સ કે આ વસ્તુએ પહોંચું. જેવું જીવન અનુભવ સંપન્ન, 10 ક્રિયાઓ એનામાં એક્ટિવ થઈ જશે, એ સ્થિતિને કીધું જાગૃત જીવન. અત્યારે અર્ધ જાગૃત અવસ્થામાં છે, આનો કોઈ રોલ નથી. તો જાગૃત જીવનથી, જાગૃત જીવનનો જે એક્સપ્રેશન છે કાર્ય વ્યવહારમાં આવશે, અને એક્સપ્રેશનના કારણે એને પ્રમાણ મળશે કે જે સમજ્યા છે એ બરાબર છે, કારણ કે સુખ બનેલું રહેશે. તો આ જાગૃત જીવનનું એક્સપ્રેશન છે આપણે જે વાત કરીએ. જ્યારે આપણે સમજીએ છીએ કઈ રીતના, ભ્રમિત સ્થિતિમાં જાગૃત જીવનને સમજીએ, એટલે મારા કહેવામાં પણ કંઈક ગેપ હોય જ શકે, હે ને, અને તમારા સાંભળવામાં પણ કંઈક નાનો મોટો ગેપ રહી જ શકે. બટ પ્રોસેસને આપણે જો આઈડિયા આવશે તો પછી એ વસ્તુ આપણને કન્વે થઈ જશે, વાંધો નહીં આવે. તો આ થઈ ગયા જીવનની 10 ક્રિયાઓ. આ 10 ક્રિયાઓ જો મને સમજાઈ જશે, મારી જીવનની 10 ક્રિયાઓ કહીએ છીએ તો આ મારી જ 10 ક્રિયાઓ છે. જ્યારે મને આ મારામાં થતી 10 ક્રિયાઓ સમજાઈ જશે ત્યારે મને જીવન સમજાઈ જશે. હું કોણ છું આ સમજાઈ જશે. અને પહેલા હું કોણ છું એ માનીને ચાલીશ કંઈક. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હિન્દુ છું, હું મુસલમાન છું, આ બધી શું થઈ એક પ્રકારની માન્યતા જે પરંપરામાંથી આપણને મળી છે. 4.5 ક્રિયામાં રહેશે. અહીંયા તમે જુઓ તો એ નિરર્થક વસ્તુઓની એન્ટ્રી નથી. જે માનવ જાતિ માટે ઉપયોગી નથી એ વસ્તુ અહીંયા કામની જ નથી. તો અહીંયા માનવ એટલે તમે જુઓ તો 4 અવસ્થા જે વાસ્તવિકતા છે, જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાનો સાક્ષાત્કાર બોધ અને પછી છેલ્લા અસ્તિત્વમાં અનુભવ. તો અનુભવ અહીંયા લખી દઈએ ક્યાં છે, તો અસ્તિત્વમાં અનુભવ થાય છે. અસ્તિત્વમાં અનુભવમાં શું આવે છે, તો અસ્તિત્વમાં અનુભવમાં આવે છે કે આખું જે અસ્તિત્વ છે એ સહઅસ્તિત્વ છે. આટલો જ અનુભવ છે, એક જ લાઈન છે. આખું એક્ઝિસ્ટન્સ છે એ કો એક્ઝિસ્ટન્સ છે. કો એક્ઝિસ્ટન્સનો મતલબ એના કરતા ધરતા ચલાવવાવાળી વસ્તુ નથી, એ સેલ્ફ સસ્ટેન છે એકબીજા સાથે. તો આ વસ્તુ અનુભવમાં આવે છે, જેને આપણે કહીએ છીએ અનુભવ. આ અનુભવ એકવાર સ્થિર થઈ, એકવાર અનુભવ થઈ ગયો પછી અનુભવ હંમેશા બનેલો રહેશે. એ બનેલા અનુભવથી પછી બોધ વેરીફાઈ થાય. એ સંકલ્પ સાક્ષાત્કારની જગ્યાએ વસ્તુનું ચિંતન, કે જેમ કે મેં હવે ફરીથી એક્ઝામ્પલ આપું, હે ને, પેલું પરિવારવાળું. તો પરિવાર એક વ્યવસ્થા છે. તો પરિવારના સોલ્યુશન તો બોધથી જ ખતમ થઈ જશે ને. આખો પરિવાર બોધમાં શાંત થઈ જશે, હે ને. તો બની શકે આ સ્થિતિમાં માણસને એવું લાગે કે હું જાગૃત થઈ ગયો, પણ આ અહીંયા નથી. સાક્ષાત્કાર પણ થશે ને તો સાક્ષાત્કારમાં પણ તમને માણસ ભૂલ કરતો બંધ થઈ જશે. તો બની શકે કે હું એવું માની લઉં કે મને સમજાઈ ગયું છે, પણ હજી વાર, એ વસ્તુ સ્થિતિ નથી. તો સ્થિતિમાં સાક્ષાત્કારની સ્થિતિ, બોધની સ્થિતિ, અને જ્યારે અનુભવ થશે તો અસ્તિત્વ અત્યારે જેવું છે ને એવું મને સમજાશે. એની પહેલાં રેફરન્સ પોઈન્ટ એ નાગરાજજી છે. કોઈકને અનુભવ થયો છે એ રેફરન્સથી મને બોધ થયો છે. આ સમજે છે? તો અત્યારે મારું સત્વ નથી. હા, જ્યારે અનુભવ થઈ જશે તો એ પછી મારું થઈ જશે, કારણ કે અસ્તિત્વ તો હંમેશા એક જ છે ને. તે મારું સત્વ થઈ જશે એટલે હું એ પ્રમાણિકતાથી જીવી શકીશ, એ પ્રમાણિકતાથી વ્યવહાર કરી શકીશ, ને એ પ્રમાણિકતાથી કાર્ય કરી શકીશ, જેનાથી નિરંતર સુખનો મને અનુભવ રહેશે. આ ક્લિયર થાય છે? આ સમજાય છે?
આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો. હા, એક જ મિનિટ, માઇક. નમસ્તે. જી. જે આત્મા છે એનું કોઈ નિશ્ચિત સ્થાન ખરી એમ હા, શરીર? એ મેં ભૂલી ગયો. હે ને? તો આ ચિત્ત છે એ રીતના આપણે બુદ્ધિને સમજ્યા અને એ રીતના આત્મા. તો આ જીવન બેઝિકલી એક પરમાણુ છે. આ એનું સ્વરૂપ છે. જેના મધ્યાંશમાં આત્મા છે